Good evening, praise the Lord, hallelujah. સાધની સલામ. આપણે એવા ઈશ્વરની પવિત્ર હાજરીમાં નમેલા છે કે જે એકલા જ ઈશ્વર છે, જે એકલા જ પ્રભુ છે, અને જેમના નામમાં આજે પણ એ જ કામો થાય છે જે દરેક વિશ્વાસ કરનારા લોકોના જીવનમાં થયા છે, અને આજથી હજારો વર્ષ પહેલા થયા છે. એ કામો આજે પણ પ્રભુના નામમાં, પ્રભુ ઈશ્વરના નામમાં થાય છે. અને એવા પ્રભુ તમારી ને મારી મધ્યે છે, કેમ કે તેમનું વચન છે, જ્યારે 2 અથવા 3 મારે નામે ભેગા થયેલા હશે તેઓની વચમાં હું હોઈશ. અને વાલા મિત્રો, આપણે પણ ઘણા બધા લોકો અલગ અલગ જગ્યાએથી આજે સાંજે તેમના પવિત્ર નામ ભેગા મળ્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આનંદ કરીએ કે તેઓ આપણા જેવા મનુષ્ય સ્વભાવના નથી કે જૂઠું બોલે અને બોલીને ફરી જાય. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તેઓ આપણા જેવા મનુષ્ય નથી. જુઓ, આપણા ઈશ્વર આજે પણ દયાળુ પ્રભુ છે, કૃપાળુ પ્રભુ છે, કરુણાળુ પ્રભુ છે. હાલેલુયા, બીએ નહીં. યશાયા 12:2 પ્રમાણે વિશ્વાસ કરીએ. ઈશ્વર મારું તારણ છે, તારણ બચાવનાર છે, મને સંભાળનાર છે. યહો મારો પાળક છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું તેમના પર ભરોસો રાખીશ, તેથી મને કશી ખોટ પડશે નહીં. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ને બીસ નહીં, ન થરથરાઉંગા. આઈ એમ નોટ અફ્રેડ. હાલેલુયા. ચોક્કસ ટ્રાન્સલેશન આપણે અલગ અલગ રીતે કરી શકીએ છીએ, પણ પ્રભુનું વચન કાયમ રહેશે. જે વચન કહેવામાં આવ્યું છે, હાલેલુયા, એ વચન માટે પ્રભુ એ પ્રમાણે કે છે યશાયા પ્રભુના પુસ્તકમાં કે મારું વચન જે હેતુથી મોકલવામાં આવ્યું છે એ હેતુથી વિશ્વાસ કરનારને આશીર્વાદ આપ્યા વગર રહેશે નહીં. હાલેલુયા. આકાશ અને પૃથ્વી જતા રહેશે પણ મારું વચન નહીં, પ્રભુનો દાવ છે, અને વિશ્વાસ કરનાર માટે તે આશીર્વાદ સમાન છે. હાલેલુયા. દરેક વિશ્વાસ કરનારને માટે તેઓ આશીર્વાદ સમાન છે. ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ, જેમની તમે અને ઉપાસના કરીએ છીએ, ભજન કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ, આરાધના કરીએ છીએ, તે અત્યારે પણ તમારા અને મારા માટે અનબિલીવેબલ વર્ક, માન્યામાં ના આવે એવા કામો મારા અને તમારા માટે કરી શકે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ. હાલેલુયા. વિશ્વાસ કરીએ, વિશ્વાસ રાખીએ, અને વિશ્વાસ સાથે આગળ વધીએ. પ્રભુએ આપણને એકલા મૂકી દીધા નથી, પ્રભુએ આપણને છોડી દીધા નથી. હાલેલુયા. પ્રભુનું વચન કે હું તો આગલો અને પાછલો આશીર્વાદ આપીશ. અને ચોક્કસ મારી પડી જ પ્રાર્થના છે પ્રભુના સર્વ લોકો માટે કે જેઓ તેમના લોહીમાં નહાયેલા છે, ખરદાયેલા છે, તમે અને હું, આપણા બધાને માટે તેઓ ગયા માસનો આશીર્વાદ પણ આપે અને આ માસનો આશીર્વાદ પણ આપે. હજી સુધી જે આશીર્વાદોથી આપણે વંચિત છે, આપણે પ્રાપ્ત નથી કર્યો, એ ક્યાં બીજા કારણોસર, વાલા પ્રભુ આપણને આપણા ઉદ્ધારક તારનાર પ્રભુ
આપણા એકમાત્ર ઈશ્વર જેમને તમે એનું પ્રેમ કરીએ છીએ એ પ્રભુ આપ્યા વગર રહેશે નહીં. પ્રભુના એક એક વચન પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ. મિત્રો, પ્રભુને વિશ્વાસુ બનીને ચાલવું એ બહુ જરૂરી છે. પિતરના પત્રમાં વાંચીએ છીએ કે તમારો પિતા જેવો પવિત્ર છે તેવા તમે પવિત્ર બનો. ચોક્કસ દયાળુ પણ લખવામાં આવ્યું છે, પણ પવિત્ર બનવું પણ બહુ જરૂરી છે. શુદ્ધ થવું, પવિત્ર રહેવું, પ્રભુની આજ્ઞાઓ માનવી, દરેક ખરાબ બાબતને છોડી દેવી, દરેક જેને પાપ કહેવાય છે પ્રભુની દ્રષ્ટિમાં, ઈશ્વરની દ્રષ્ટિમાં જે પાપ છે એને આપણામાંથી કાઢી નાખવાનું છે, ફેંકી દેવાનું છે, નાખી દેવાનું છે. હાલેલુયા. સાચે જ વાલા મિત્રો, જો પ્રભુના ધોરણ પ્રમાણે ચાલીશું તો એ પ્રભુ તમારી સાથે છે. જેમણે હાક મારીને દમસ્કસના રસ્તા પર કહ્યું, શાઉલ શાઉલ તું મને કેમ સતાવે છે. અને જ્યારે તે તેમને મળે છે ત્યારે એમનું જીવન બદલાઈ જાય છે. હાલેલુયા. અને તે શિષ્યોની જેમ, પ્રેરિતોની જેમ માણસોના પકડનાર બની જાય છે. માણસોને મારનાર, હેરાન કરનાર, તકલીફ આપનાર, ફાંસી ચડાવનાર, સજા કરનાર, જેલમાં નાખનાર, વિતાડનાર, હવે એ જ પ્રભુનું નામ ચારે તરફ આપી રહ્યા છે. હાલેલુયા. એ જ પ્રભુ, એ જ દયાળુ પ્રભુ, એ જ તમારા અને મારા ઉદ્ધારક તારનાર આપણી મધ્યે છે. અને જો તમે વિશ્વાસ કરો છો તો એ પ્રભુએ એવું પણ કહ્યું છે, જે મારા પર વિશ્વાસ કરે છે એ મારા કરતા પણ મોટા કામો કરશે, મારા કરતા પણ મોટા કામો કરશે કહ્યું છે. આપણે તેમના જેવું જીવવાનું છે. પહેલા માફ કરનારું, નમ્ર બનનારું, સહન કરનારું જીવન આપણે જીવવાનું છે. સુવાર્તા ફેલાવનારું જીવન આપણે જીવવાનું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ચોક્કસ જેવો વિશ્વાસ કરીએ છીએ એ પ્રમાણે બને છે, થાય છે. કદાચ અત્યાર સુધી જગતની ચિંતાઓ રાખી છે, જગત પ્રમાણેના જીવનની ચિંતાઓ રાખી છે, અથવા સંસારની જે જરૂરિયાતો છે એની ચિંતા રાખી છે. એકવાર આત્મિક જીવનની ચિંતા કરીને પ્રભુ આગળ નમી જજો. પ્રભુને કહેજો, પ્રભુ છેલ્લું રડસંડું વાગે ત્યારે હું તમારી સાથે ઉંચકાઈ જાઉં. એવો બનાવો, એવી બનાવો. શુદ્ધ કરો, પાપોની માફી આપો, સાચો માર્ગ બતાવો. બહુ થોડાઓ જેમને એ સાંકડો રસ્તો મળે છે એમાં મને ઉમેરી દો. મને સાંકડા રસ્તાનું દ્વાર મળે એવું થવા દો. હાલેલુયા. હમણાં અત્યારે બધું જ શક્ય છે. બસ આપણે પ્રભુના બનીને રહેવાનું છે. હાલેલુયા. જો પ્રભુની પાછળ ચાલવું છે, પ્રભુના જેવું થવું છે, તો સહન પણ કરવું પડશે. ગેત્સેમાની વાડીમાં જેમ શિષ્યો છોડીને ચાલ્યા ગયા, એમ એકલા પણ રહેવાનો વારો આવે તો પણ તટસ્થ રહેવાનું છે. છોડ દેવાનું નથી, પડતું મૂકવાનું નથી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હવે એક નાની પ્રાર્થના સાથે આ દિવસની સાધની ક્ષણોમાં આગળ વધીએ, સાધની પળોમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ.
અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ આભાર માનતા માનતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ અમે તમારી આરાધના કરીએ છીએ. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. હા પ્રભુ, થેન્ક યુ પ્રભુ. તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. તમે અમને તંદુરસ્ત રાખ્યા છે. તમે અમને પડવા દીધા નથી. અને પ્રભુ તમે તમારા વચનો દ્વારા અમારી સાથે વાત કરો છો. અમને હિંમત આપો છો, અમને બળ આપો છો. અને પ્રભુ અમે તમારી દ્રષ્ટિમાં ઘણી ચકલીઓ કરતા મૂલ્યવાન છે પ્રભુ. અને પ્રભુ આજે પણ તમે એ જ ઈશ્વર છો, એ જ પ્રભુ છો જે અમારા માટે તમે કશું પણ કરી શકો છો. અમારી માંગણીઓ કરતા ઉપરાંત તમે આપી શકો એવા ઈશ્વર છો પ્રભુ. હા પ્રભુ, અમે એ વિશ્વાસ સાથે તમારી આગળ નમી જઈએ છીએ. અને અમે જેવો પ્રભુ આજે સાંજે તમારી આગળ નમ્યા છે પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ નવા બનાવો, શુદ્ધ કરો, પવિત્ર કરો, વધારે હિંમતવાન બનાવો. અને પ્રભુ તમારું કામ કરીએ, સહન કરીને તમારી પાછળ ચાલીએ, નમ્ર બનીએ. અને જે પ્રમાણે તમારા બાળકો તરીકે અમે હોવા જોઈએ એ પ્રમાણે તમે અમને બનાવો, અમને પુનઃસ્થાપિત કરો પ્રભુ. અમને તમારાથી દૂર ન જવા દો. અમારા મુખની ચોકી તમે રાખો. અમારા વિચારોનો, વાણીનો કબજો તમે લો પ્રભુ. અને અમને તમારા પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દો રાજા. જ્યાં કઈથી પ્રભુ આજે તમારા લોકો આ નાની પ્રાર્થના સંગતમાં, ઓડિયોમાં, યુટ્યુબ પરથી કે ફેસબુક પરથી ભેગા થયા છે, સાંભળી રહ્યા છે, એ સર્વના જીવનોનો કબજો તમે લો પ્રભુ. તમે તેમને પુષ્કળ આશીર્વાદ આપો પ્રભુ. તેમના જીવનોને પ્રભુ તમે આજે બદલી નાખો. તેમની આંખના આંસુઓને પ્રભુ તમે આનંદમાં પરિવર્તિત કરો પ્રભુ. અને જેમ અને જે રીતે તેઓને હમણાં તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, તમે તેમને સહાય અને મદદ પૂરી પાડો. તજાયેલા છે, દુઃખી છે, નિરાશ થયેલા છે, છોડી દેવાયેલા છે, કાઢી મુકાયેલા છે પ્રભુ, તમે તેમનો કબજો લો પ્રભુ. એકલા પડી ગયા છે, તમે તેમનો કબજો લો પ્રભુ. નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે પ્રભુ. નોકરી ચાલી ગઈ છે પ્રભુ. બિઝનેસ બંધ થઈ ગયા છે પ્રભુ. આવકનું કોઈ સાધન નથી પ્રભુ. આવકનું સાધન બગડી ગયું છે, ખરાબ થઈ ગયું છે, રિપેર કરાવવાના નાણાં નથી, ગૃહ ઉદ્યોગ બંધ થઈ ગયો છે પ્રભુ. મદદ કરો પ્રભુ. તમારા બાળકો પર તમારી મોટી કૃપા અને દયા રાખો પ્રભુ. ઘરના રસોડામાં પ્રભુ અનાજ ખૂટી ગયું છે પ્રભુ. બાળકોને પીરસવાને માટે તેમની પાસે નથી પ્રભુ. ઘરનું ભાડું ભરવાને માટે તેમની પાસે કંઈ નથી પ્રભુ. મદદ કરો પ્રભુ, મદદ કરો, દયા કરો પ્રભુ. તમારા બાળકોની સર્વ પ્રકારની જરૂરિયાતો પ્રભુ આજે તમારા દૂતો દ્વારા તેમના ઘરો સુધી મોકલો પ્રભુ પિતા. તમે તો આકાશમાંથી આપનાર ઈશ્વર, તમે પહાડ પર પૂરું પાડનાર ઈશ્વર છો. તમે અવાવરું જગ્યા પર 5000 લોકોને ખવડાવનાર અને તૃપ્ત કરનાર પ્રભુ છો. હા, એ ઉપરાંત સ્ત્રીઓને, બાળકોને પ્રભુ તમે ખોરાક આપનાર ઈશ્વર છો. આજે પણ એ જ પ્રભુ છો પ્રભુ. તમે પક્ષ કાઢીને કહ્યું તારું બિછાનું ઉચકીને ચાલતો થા પ્રભુ. એમ જ આજે બીમારો પણ સાજા થાય પ્રભુ પિતા. તમામ લડાઈ ઝઘડાઓ તમારા નામમાં શાંત થઈ જાય. એફઆઈઆર, કોર્ટ કેસ, ખોટા તોમતો દૂર થઈ જાય પ્રભુ પિતા. તમામે દુઃખી લોકો, વિધવા બહેનો, વિધુરો, અનાથો પ્રભુ પિતા, મન બુદ્ધિના લોકો, માનસિક રોગો અને વિકલાંગો પણ પ્રભુ આજે તમારો મહિમા જોવે, નવી હિંમત મેળવે, બળ મેળવે થવા દો પ્રભુ પિતા. જેમની પાસે કોઈ આવકના સાધન નથી, તમે એમને આવકના સાધન આપો. નોકરી, ધંધો, રોજગાર આપો પ્રભુ. લગ્નોના આશીર્વાદ આપો, બાળક ધનનો આશીર્વાદ આપો. વિદેશ જવાના તેમના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરો, આશીર્વાદિત કરો પ્રભુ. તમારા નામે જેઓ જુદી જુદી પરીક્ષાઓ પોતાના જીવનને માટે, કુટુંબ માટે, પરિવાર માટે, ગ્રેજ્યુએશન માટે, જોબને માટે આપી રહ્યા છે પ્રભુ, તેમાં તેમને સારા માર્ક્સથી ઉત્તીર્ણ કરો પ્રભુ. મકાન ખરીદ્યું છે, મકાન વેચ્યું છે પ્રભુ, બંને બાબતોને પ્રભુ તમે આશીર્વાદ આપો પ્રભુ. લોન આપો પ્રભુ પિતા, નાણાંનો આશીર્વાદ આપો પ્રભુ પિતા. હા પ્રભુ, તમારા બાળકો વિદેશ જાય, વિઝાના પ્રશ્નો દૂર થાય, એલટીએસના બેન્ડ મળે, ટ્રાવેલ એજન્ટના પ્રોબ્લેમ દૂર થઈ જાય એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. અમારી પણ સાથે રહો પ્રભુ.
તમે જાણો છો વ્યક્તિગત રીતે પ્રભુ અમને જે બાબતોની અગત્યતા છે પ્રભુ, મિનિસ્ટ્રી માટે, કુટુંબ માટે, પરિવાર માટે અને પ્રભુ અંગત જીવન માટે જે જરૂરિયાતો છે પ્રભુ, એ તમે સગડું પૂરું પાડો એવી અમે પ્રાર્થના કરીએ. દરેક સાંભળનારની અરજો કરજો પૂરી પાડો પ્રભુ પિતા. સાંભળે છે, બીજાને મોકલે છે, વિશ્વાસ કરે છે, તેમને બમણા આશીર્વાદથી ભરી દેજો રાજે, એવું તમે થવા દો. ઘણા બધા લોકો હજી ઉમેરાય પ્રભુ પિતા, જેમને તમારું નામ નથી મળ્યું તેમને પ્રભુ આજના ઓડિયો દ્વારા તમારું નામ મળે પ્રભુ પિતા. ઘણા બધા લોકો સાથે ઓડિયો દ્વારા વાત કરો, ફેસબુક દ્વારા વાત કરો, યુટ્યુબ દ્વારા વાત કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. કંઈ પણ આજે તમારામાં વાવેલું વ્યર્થ ના જાય પણ પ્રભુ ઉગી નીકળે અને પ્રભુ ઘણા બધા આત્માઓ તમારામાં ઉમેરાય, સટ્ટાની પંજામાંથી છોડાવી લેવામાં એવું થવા દેજો પ્રભુ. ગેરમાર્ગે દોરાયેલા તમારી સમક્ષ પાછા આવે, વ્યભિચારમાં, નશાઓમાં અને ખોટી આદતોમાં હોય પ્રભુ, તેઓ પાછા ફરે પ્રભુ, એવું તમે થવા દો. હમણાં સુધીમાં થયેલા પાપોને માફ કરજો પ્રભુ. અત્યારની બધી જરૂરિયાત પૂરી પાડજો. મુસાફરીમાંથી દરેકને સલામત ઘરોમાં લાવજો અને પ્રભુ ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. સવારમાં તમારું ભજન કરતી લીધે જો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.